જય શ્રી હરિ। આજે આપણે જાણીશું પવિત્ર મોહિની એકાદશીનું મહાત્મ્ય અને વ્રત કથા। એવું કહેવાય છે કે આ કથા સાંભળવાથી પણ 1000 ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે। વાત શરૂ થાય છે સરસ્વતી નદીના કિનારે આવેલા એક સમૃદ્ધ શહેર ભદ્રાવતીથી। ભદ્રાવતી શહેર પર રાજા ધૃતિમાન રાજ કરતા હતા, જે એમના ન્યાય માટે ખૂબ જ પ્રખ્યાત હતા। અને આ જ શહેરમાં ધનપાલ નામનો એક વ્યાપારી પણ રહેતો હતો। એ ખૂબ પૈસાદાર તો હતો જ, પણ સાથે સાથે એટલો જ ધર્માત્મા પણ હતો। લોકોની ભલાઈ માટે કામ કરતા। પણ એમના સૌથી નાના દીકરા ધૃષ્ટબુદ્ધિએ એક સાવ અલગ જ રસ્તો પકડ્યો। એ ખોટી આદતોમાં એવો ફસાયો કે પાપના રસ્તે ચડી ગયો। એક દિવસ એના પિતાજી એના વર્તનથી કંટાળી ગયા અને એને ઘરમાંથી કાઢી મૂક્યો। હવે એ સાવ એકલો પડી ગયો। ભાઈઓએ પણ એનો સાથ છોડી દીધો। ભૂખ અને દુઃખથી પીડાતો એ જંગલોમાં ભટકવા લાગ્યો। પણ કિસ્મત જુઓ, ભટકતા ભટકતા એ ઋષિ કૌંડિન્યના આશ્રમમાં પહોંચી ગયો। એણે ઋષિના પગ પકડી લીધા અને આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો પૂછ્યો। ત્યારે ઋષિએ એને એક ખૂબ જ શક્તિશાળી ઉપાય બતાવ્યો। ઋષિએ સમજાવ્યું કે આ એકાદશી વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આવે છે। એમણે કહ્યું કે આ વ્રતનું પુણ્ય પહાડ જેવા પાપને પણ બાળી નાખે છે। દૃષ્ટબુદ્ધિએ પૂરા મન અને શ્રદ્ધાથી આ વ્રતનું પાલન કર્યું અને થયું પણ એવું જ। એના બધા પાપ નષ્ટ થઈ ગયા। એને દિવ્ય શરીર મળ્યું અને એ સીધો વિષ્ણુધામ પહોંચી ગયો। એ દિવ્ય તેજસ્વી શરીર સાથે એ ગરુડ પર સવાર થયો અને ધરતીના બધા દુઃખોથી, બધા બંધનોથી મુક્ત થઈને સીધો ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠમાં પહોંચી ગયો। તો બસ, ધૃષ્ટબુદ્ધિની આ કથા આપણને મોહિની એકાદશીની અપાર શક્તિનો પુરાવો આપે છે। આ કથા આપણને શું શીખવે છે? એ જ કે જો સાચા દિલથી પછતાવો હોય અને મનમાં અતૂટ શ્રદ્ધા હોય તો કોઈ પણ વ્યક્તિ, ભલે ગમે તેટલો પાપી કેમ ન હોય, એ પાપના બંધનમાંથી આઝાદ થઈ શકે છે। એટલે જ આ કથાને સાંભળવી એ ખાલી 1000 ગાયોના દાન બરાબર નથી, પણ એ તો આપણા સૌ માટે મુક્તિનો દરવાજો ખોલી આપે છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।